સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલ દ્વારિકાધીશની જય. નવમો સ્કંદ એટલે ભગવાનનું ડાબી બાજુનું વક્ષ સ્થળ, ડાબી બાજુની છાતી. આ સ્કંદમાં પરીક્ષિતજી કહે છે કે ભગવાન, તમે સ્વયંભૂ મનુના વંશની વાત કરી, સ્વરોચિષ મનુના વંશની વાત કરી, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, અત્યાર સુધી આ બધા મન્વંતરોની કથા કરી. હવે અત્યારે જે વૈવસ્વત નામના મનુની એનો સમયકાળ ચાલે છે, હવે એમાં કયા કયા ભગવાનના અવતારો થયા, એમાં કયા કયા વંશો થયા, એની તમે મને કથા કહો. ત્યારે શુકદેવજી કહે છે કે રાજન, સર્વપ્રથમ આદિનારાયણ પરમાત્મા વિષ્ણુ થયા, એમના થકી બ્રહ્માજીનું સર્જન થયું. એમણે જે 10 માનસ પુત્રોની રચના કરી, એમાં એક હતા મરીચી. એ મરીચીના એક પુત્ર થયા કશ્યપ ઋષિ, જેની કથાઓ આપણે ઘણી બધી સાંભળી. આ કશ્યપ ઋષિ જે હતા ને, એમની એક પત્ની હતી અદિતિ. એ અદિતિ થકી જે દેવતાઓનો જન્મ થયો, એમાં એક દેવતા એટલે એનું નામ વિવસ્વાન. આ વિવસ્વાન અઘરું પડે, સંભળાય નહીં, સમજાય નહીં અને યાદ ન રહે, પણ બહુ સરળ રીતે સમજવું હોય ને તો એને સમજી શકાય કે સૂર્યનારાયણ. સૂર્યનારાયણ જે છે ને, સૂર્યદેવ, એનું મૂળ નામ વિવસ્વાન છે. આ વિવસ્વાનના લગ્ન કોની સાથે થયા? તો કે વિશ્વકર્માજીની પુત્રી સંજ્ઞા સાથે. તો સંજ્ઞા કદાચ આપણને ન ખબર હોય. સંજ્ઞા એટલે કોની ખબર છે કોઈને? આ બાજુથી આ બાજુથી કોઈને? રાંદલ માતાજી. વાહ! રાંદલ માતાજીનું મૂળ નામ સંજ્ઞા. પણ પછી એની એક કથા છે આખી વિશ્વકર્મા પુરાણમાં અને અન્યત્ર પુરાણોમાં પણ આવે છે કે સૂર્યનારાયણનું તેજ સહન ન થયું એટલે પોતાનું છાયા એક મૂકી અને સંજ્ઞાજી વયા ગયા. એટલે રાંદલના લોટા આપણે તેડીને તો હંમેશા 2 લોટા જ તેડાય, એકલા રાંદલ માતાજીની સ્થાપના ન હોય. એ 2 સ્વરૂપ એટલા માટે કે એક સ્વરૂપ એટલે મૂળ, જેનું નામ સંજ્ઞા, અને બીજું સ્વરૂપ છે ને એનું છાયા સ્વરૂપ, એનું નામ પણ છાયા એવું જ કહેવામાં આવે. તો સૂર્યનારાયણના લગ્ન સંજ્ઞા એટલે કે રાંદલની સાથે થયા. એમના સંતાનો જે થયા ને, એમાં એક સંતાન એટલે શ્રાદ્ધ દેવ મનુ, જે મનુ રાજા અત્યારે છે ઈ. શ્રાદ્ધ દેવ મનુ કયો તોય ભલે, અને અત્યારે જે વૈવસ્વત મનુ જે કહેવામાં આવે છે ને, ઈ કયો તોય ભલે. એમના પત્નીનું નામ હતું શ્રદ્ધા દેવી, અને એ બંનેના સંસારમાં કુલ 10 પુત્રોનો જન્મ થયો, જેમાં ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, દૃષ્ટ, કરુષ, નરિષ્યંત, વૃષદ્ર, નભગ અને કવિ, આટલા 10 પુત્રો થયા. સૂર્યનારાયણના અને સંજ્ઞા દેવીના પુત્ર એવા શ્રાદ્ધદેવ મનુના શ્રદ્ધા દેવીથી એમની સાથેના લગ્ન થયા. 9મા સ્કંદના બીજા અધ્યાયમાં અતિશય ટૂંકાણમાં શુકદેવજીએ આજે 10 દીકરાના વાત કરીને એમાંથી વૃષદ્ર, કવિ, કરુષ, દૃષ્ટ, નરિષ્યંત, દિષ્ટ, નૃગ, આ 7 દીકરાઓની એકદમ ટૂંકમાં વંશાવળી કીધી છે. જો ભાગવતજીમાં ખાલી વંશોનું વર્ણન કરીને આપણે એમાં જે વંશો લખેલા છે, વંશ વાંચીને બહુ ટૂંકમાં તમને કહું, ખાલી એકમાત્ર ઇક્ષ્વાકુ રાજાનો વંશ એક જો ગણીને તો એમાં 3 કલાક વહી જાય, એવડું વર્ણન આમાં કરેલું છે. પણ ટૂંકમાં એની ચર્ચા કરી છે. 3જા અધ્યાયમાં શર્યાતિ નામના પુત્રની ચર્ચા કરી. શર્યાતિને ઉત્તાનબરહી, આનર્ત અને ભૂરિષણ એવા 3 દીકરા થયા. એમાં આનર્ત જે હતા એના રેવત નામના દીકરા થયા. એ રેવત જે છે એનો સૌથી મોટો દીકરો હતો, એનું નામ હતું કકુદબી. એની એક કથા છે. આમ તો આ રામ જન્મ સાથે સંકળાયેલી કથા છે, પણ છેડો ઠેઠ એનો અડે ક્યાં? તો કે કૃષ્ણ જન્મ સુધી. વચ્ચે લાખો વર્ષોનો સમય વયો ગયો, પણ એની કથા પાછી કૃષ્ણ જન્મ સાથે અડે. કેવી રીતે? તો કે આજે કકુદમી રાજા હતા ને, એની દીકરી હતી, દીકરીનું નામ હતું રેવતી. કકુદમી રાજાને પોતાની દીકરી ઉપર અત્યંત પ્રેમ હતો.
એના માટે યોગ્ય વરરાજો શોધવા માટે નીકળ્યા. અને એ સમયે જેટલા જેટલા રાજાઓ હતા ને એમાંથી સારું કોણ, શ્રેષ્ઠ કોણ, આ પૂછવા માટે બ્રહ્માજી પાસે ઠેઠ ગયા બ્રહ્મલોકમાં. અને બ્રહ્મલોકમાં ગયા તો અહીંયા ગંધર્વોના નૃત્ય અને સંગીત એવો કાર્યક્રમ ચાલુ હતો. એટલે થોડીક ક્ષણો, થોડીક સેકન્ડ ખાલી ઉભા રહ્યા. અહીંયા સંગીતનો કાર્યક્રમ પૂરો થયો એટલે બ્રહ્માજીને પૂછ્યું કે બ્રહ્માજી, આ મારી દીકરી રેવતી, આના માટે યોગ્ય દીકરો કોઈ મૂર્તિઓ હોય તો કયો. આટલા આટલા રાજાઓને મેં પસંદ કર્યા છે, આમાંથી જે યોગ્ય હોય તમે કયો. અને બ્રહ્માજી હૈસા છે. શું કામ? તો કે અહીંયા જે આપણો સમય છે ને એવો સમય બ્રહ્મલોકમાં નથી. અહીંયા આપણે લાખો કરોડો વર્ષ વયા જાય ને તો એ બ્રહ્મલોકમાં ખાલી સેકન્ડ કાંટો એક ઉપરથી બીજા ઉપર જ ગયો હોય એટલો સમય. એટલે બ્રહ્માજીએ કીધું કે રાજન, તમે અહીંયા આવ્યા ને ખાલી આ 2-4 ક્ષણો ઉભા રહ્યા ને એટલી ક્ષણોમાં પૃથ્વીલોક ઉપર તો કરોડો વર્ષો વયા ગયા. તમે જે રાજાના નામ લઈને આવ્યા, રાજાએ બધા મૃત્યુ પામ્યા, એના વંશોય મૃત્યુ પામ્યા, બધું પૂરું થઈ ગયું. તો કે હવે એક વસ્તુ થઈ શકે, આ સમયે તમે પાછા પૃથ્વી ઉપર પહોંચશો ને ત્યારે કૃષ્ણ ભગવાને પોતાના અંશ એવા બલરામજી સહિત જન્મ લીધો છે અને એ બલરામજીની સાથે તમારી દીકરીને તમે લગ્ન કરાવજો. કકુદમી રાજાને રેવતીજી પાછા આવ્યા અને ત્યારે બલરામજી અને કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રો ચાલુ હતા. એટલે બલરામજીની સાથે રેવતીજીના લગ્ન કકુદમીએ કરાવ્યા. એની કથા આવે છે. અને પછીના અધ્યાયમાં ઈક્ષ્વાકુ રાજાનો જે વંશ છે એની કથા આવે છે. ઈક્ષ્વાકુનું કુળ એટલે રામજીનું કુળ. ઈક્ષ્વાકુના કુળમાં નભગ રાજા થયા. નભગના પુત્ર નાભાગ છે ઈ રાજા થયા. અને નાભાગના પુત્ર જે અંબરીશ થયા ને એની કથા આવે છે. પરીક્ષિતજીએ ઉભા રાખ્યા સુખદેવજીને કે આ અંબરીશનું મેં નામ સાંભળેલું છે, એની કથા થોડીક તમે મને કહો. અને ત્યારે સુખદેવજીએ કીધું કે અંબરીશજી છે ને એ ભગવાન વિષ્ણુના બહુ મોટા ભક્ત હતા. અને એવડા મોટા ભક્ત કે એની રક્ષા માટે સ્વયં ભગવાને એક સુદર્શન ચક્ર પોતાનું છે ને એ એમને આપેલું એની રક્ષા માટે, કે સતત અંબરીશજીની આજુબાજુ રહી અને અંબરીશજીની રક્ષા કરે. ભાગવતજીમાં કથા છે કે એક વખત વગર અપરાધે દુર્વાસા મુનિ અંબરીશ ઉપર ખારા થયા, ક્રોધ કર્યો અને અંબરીશને બાળી નાખવા માટે એક બહુ ભયંકર કૃત્ય ઉત્પન્ન કરી. અને એ કૃત્ય જેવી અંબરીશને મારવા જાય એ પેલા તો સુદર્શન ચક્રે આવી અને એ કૃત્યને જ મારી નાખી. અને પછી સુદર્શન ચક્ર થયું દુર્વાસા મુનિની પાછળ અને દુર્વાસા મુનિ ભાગ્યા શિવજીની પાસે ગયા. શિવજી હાથ ઊંચા કરી દીધા, મારાથી કઈ ન થાય. બ્રહ્માજીએ હાથ ઊંચા કરી દીધા, મારાથી કઈ ન થાય. સુદર્શન ચક્રથી તમારે જો બચવું હોય તો વિષ્ણુ ભગવાન પાસે જાઓ, એમનું શસ્ત્ર છે. અને વિષ્ણુ ભગવાન પાસે ગયા તો એણે હાથ ઊંચા કરી દીધા કે આ તો મેં મારા ભક્તને આપેલું છે, એટલે તમારે જો આનાથી બચવું હોય ને તો અંબરીશ પાસે પાછા જાઓ, બાકી મારાથી આ સુદર્શન અટકે નહીં. પોતાની ભૂલનો દુર્વાસાજીને ભાન થયું, પાછા ભક્ત એવા અંબરીશની પાસે ગયા, પગમાં પડ્યા કે હે ભક્તરાજ, મારી ભૂલ થઈ. અને ત્યારે અંબરીશ રાજાએ સામા એમના ચરણ પકડ્યા કે ઋષિ મુનિ, તમે મને પગે લાગો એ સારું ન કહેવાય, તમારે ઉલટા મને આશીર્વાદ દેવા જોઈએ. આવું અંબરીશ રાજાનું સુંદર મજાનું ચરિત્ર છે, એ આમાં બતાવ્યું. અને ત્યાર પછી 6થા અધ્યાયમાં ઈક્ષ્વાકુ રાજાના વંશનું વર્ણન આવે છે. ક્યાંથી ચાલુ થાય? આજે વૈવસ્વત મનુ એટલે કે સૂર્યનારાયણ ત્યાંથી ચાલુ થાય. એટલે જ કહેવાય ને સૂર્યવંશ કહેવાય. રામ ભગવાનનો વંશ એટલે કયો? તો કે સૂર્યવંશ. તો વૈવસ્વત એટલે કે શ્રાદ્ધ દેવ, મનુ એટલે કે સૂર્યનારાયણ પોતે, ત્યાંથી વંશ ચાલુ થાય છે. એમના દીકરા એ ઈક્ષ્વાકુ થયા, ઈક્ષ્વાકુના વિકુક્ષી થયા, વિકુક્ષીના પુરંજય, પુરંજયના અનેના, એના પૃથુ, એના વિશ્વરંધી, એના ચંદ્ર, એમ કરતા કરતા એક બાહુક નામના રાજા સુધી અનેક અનેક એટલે અનેક, આમાં તો અધ્યાયના અધ્યાય ભરીને નામોડ લખેલા છે, નામોડ લખેલા છે, નામોડ લખેલા છે કે આના 10 પુત્રો થયા, એમાંનો આ પુત્ર, એના 100 પુત્રો થયા, એમાંનો આ પુત્ર, એના આટલા પુત્રો થયા, એમ અધ્યાયના અધ્યાય ભર્યા છે. ઈક્ષ્વાકુ વંશનું વર્ણન બહુ મોટું છે.
આખા વંશનું વર્ણન કરી તો એમ કીધું ને 3 કલાક તો ઈક્ષ્વાકુના વંશમાં વહી જાય એટલા અધ્યાય છે. પણ એમ કરતા કરતા બાહુક રાજા સુધીની કથા આવે છે. આ બાહુક રાજા જ્યારે મૃત્યુ પામ્યો ને ત્યારે એની પત્ની જે હતી એ પોતાના પતિની પાછળ સતી થવા તૈયાર થઈ. પણ ઔરવ નામના એક ઋષિ હતા ને એને ખબર હતી કે આ જે રાણી છે ને એ ગર્ભવતી છે. એટલે એને કીધું કે તું સતી ન થા, તારા ગર્ભનું શું? એટલે સતી ન થઈ. પણ એની જે શોક્ય રાણીઓ હતી ને એણે વિચાર્યું કે જો આ રાણી અને એના ગર્ભમાં જે પુત્ર છે એ મરી જાય ને તો આપણા પુત્રો બધાય રાજ કરે, મોજથી બધું ખાઈ પીવે. એટલે એ શોક્ય જે હતી ને એ રાણીએ આ રાણીના ભોજનમાં વિષ નાખ્યું, ઝેર નાખ્યું. પણ ભગવાનની કૃપા એવી કે રાણીને ઝેરની અસર ન થઈ, એના ગર્ભમાં જે દીકરો હતો એને ઝેરની અસર ન થઈ, અને ઝેરની સાથે ઈ બાળક જન્મો. ઝેરને સંસ્કૃતમાં કહેવામાં આવે ગર, તો ગરની સાથે ઈ બાળક જન્મો એટલે એનું નામ પડ્યું સગર. અને આ સગર રાજાથી જે કથા ચાલુ થાય એ કથા એટલે કઈ કથા? તો કે ગંગાજીના અવતરણની કથા. સગર રાજાની 2 પત્ની હતી. એક પત્નીને એક પુત્ર થયો અને એક પત્નીને 60,000 પુત્ર થયા. જો કથાઓમાંથી કથાઓ કાઢીને તો એટલી કથાઓ નીકળે ને કે વાત જવા દો. આપણને એમ થાય 60,000 પુત્ર કેવી રીતે થાય? 10 પુત્ર ને 9 પુત્ર, એ તો સમજા હાલો કે ત્યારે ઉંમર બહુ લાંબી હતી. પણ 60,000 દીકરા કેવી રીતે થઈ શકે? કઈ પદ્ધતિથી થાય? તો આની કથા ભાગવતમાં નથી, બીજી એક જગ્યાએ એની કથા આપેલી છે કે સુમતિ અને કેશીની આવી 2 જે રાણીઓ હતી ને, તો સગર રાજાએ તપ કર્યું અને ભૃગુ ઋષિને પ્રસન્ન કર્યા. ભૃગુ ઋષિએ કીધું કે તારી એક રાણીને એક દીકરો થશે અને એક રાણીને અસંખ્ય દીકરા થશે. એટલે એમાં જે કેશીની હતી ને એણે નક્કી કર્યું કે મારે એક જ દીકરો જોઈએ છે. અને સુમતિ હતી એણે કીધું બીજું વરદાન મને આપી દો તમે તમારે. કેશિનીને જે દીકરો થયો એનું નામ હતું અસમંજસ. એની કથા આગળ આવશે ગંગાવતરણમાં. અને જે સુમતિને 60,000 પુત્રો થયા એ કેવી રીતે થયા? તો કે એના ગર્ભમાં છે ને એવો પિંડ બંધાણો જાણે કે કોળું હોય, કોળું નામનું ફળ, તો એની અંદર આપણે જોઈને સુધારીને તો એની અંદર અસંખ્ય ઝીણા બી હોય. તો કોળાના ફળ જેવો ગર્ભ છે ને એ સુમતિના ગર્ભમાં આવ્યો. અને પુરાણ એનું પ્રમાણ આપે છે કે એ ગર્ભ છે ને જ્યારે એને ગર્ભને જન્મ આપ્યો ત્યારે એ સૂક્ષ્મ નાના બી જેવા જે ગર્ભ હતા ને એ સમયના ઋષિમુનિઓ પાસે એવી જોરદાર વિદ્યા હતી કે 60,000 ઘીના ઘડા ભરવામાં આવ્યા. એની અંદર એક બી એમાં પધરાવવામાં આવ્યું અને એમાંથી જ 60,000 દીકરાઓનો જન્મ થયા. આપણે અત્યારના આધુનિક વિજ્ઞાનમાં જોઈને તો એક IVF ટેકનિક કરીને આવે છે કે કોઈ સ્ત્રી છે એ બાળકને જન્મ ધારણ ન કરી શકતી હોય, બાળકને જન્મ ન આપી શકતી હોય, તો જેને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે. અત્યારે આપણે એમ થાય ઓહો પશ્ચિમના વિજ્ઞાનોએ તો કેવી પ્રગતિ કરી, આવી રીતે બાળકના જન્મ થઈ શકે, માતાના શરીરની બહાર થઈ શકે. પણ આ કાંઈ નવી વસ્તુ નથી. આ જે ઋષિ હતા ને બધા ઋષિઓએ એ સમયે સતયુગમાં, ત્રેતાયુગમાં આ વસ્તુ કરીને દેખાડી હતી કે 60,000 ઘીના ઘડા, એની અંદર એક એ બીજને પધરાવ્યું, એમાંથી એક પુત્ર જન્મ થયો. એટલે સગરને 60,000 પુત્રો હતા. એક વખત સગર રાજાએ નક્કી કર્યું કે મારે અશ્વમેધ યજ્ઞ કરવો છે. એ યજ્ઞ પૂરો થાય ત્યારે એક ઘોડો છોડવામાં આવે. એ જે જગ્યાએ ઘોડો જાય એ રાજા પોતાનું રાજ્ય છે એ જેણે અશ્વમેધ યજ્ઞ કર્યો એ રાજાને આપી દે. ન આપે તો યુદ્ધ થાય અને જે જીતે એના હસ્તક આખું રાજ્ય જાય. સગર રાજા એટલા પ્રતાપી કે બધા જ રાજાઓએ પોતાના રાજ્ય સગર રાજાને આપી દીધા. હવે એ ઘોડો આગળ જાતા એક જગ્યાએ જઈને અટકી ગયો અને એ જગ્યા હતી કપિલ મુનિનો આશ્રમ. કપિલ મુનિના આશ્રમમાં ઘોડો વયો ગયો. આ બાજુ ઘોડાની પાછળ સગર રાજાના 60,000 દીકરાઓ હતા. એને ગોતવા નીકળ્યા કે ઘોડો ગયો ક્યાં. શોધતા જુએ છે તો કપિલ ઋષિના આશ્રમમાં ઘોડો બાંધેલો. 60,000 દીકરાઓએ વિચાર્યું કે આ કપિલ મુનિએ આપણો ઘોડો ચોરી લીધો છે. કપિલ મુનિ તો તપમાં બેઠા છે, સમાધિમાં છે, એને કઈ ખબર નથી. અને આ બધાના મનમાં
ઇન્દ્રે બધાની બુદ્ધિ ભ્રમિત કરી અને બધાય પોતાની તલવારો લઈ અને આશ્રમમાં આક્રમણ કર્યું કપિલ મુનિને મારી નાખવા માટે. જ્યાં કોલાહલ થયો, મુનિની આંખ ખુલી. જેવી આંખ ખુલી 60,000 દીકરાઓ જે સગરના હતા ને બધાની ઉપર દ્રષ્ટિપાત થયો અને 60,000 તત્ક્ષણ એક જ ક્ષણમાં બળીને ભસ્મ. કપિલ મુનિના ક્રોધને કારણે નહીં. જે તપ કરતા હોય, જે ઋષિ હોય, એ કોઈનો પણ ક્રોધ કરીને કોઈને મારી જ ન નાખે. પણ આ લોકોના મનમાં જે તામસી ભાવ હતો ને કે અમે ઋષિને મારી નાખીએ, એ તામસી ભાવને કારણે એની અંદરથી જ અગ્નિ પ્રગટ થયો. 60,000 પુત્રો સકર રાજાના ત્યાં બળીને ખાખ થઈ ગયા, ભસ્મ થઈ ગયા. હવે સગર રાજાને આ માહિતી મળી કે આપણા 60,000 પુત્રો છે ગુમ થઈ ગયા છે. પોતાનો દીકરો જે હતો અસમંજસ, એને કીધું. અસમંજસનો દીકરો હતો અંશુમાન. અંશુમાન પોતાના બધા કાકાઓને ગોતવા નીકળ્યો કે આ બધા ગયા ક્યાં. શોધતા શોધતા આવે છે તો કપિલ મુનિના આશ્રમની પાસે આવ્યા. જોવે છે તો રાખના ઢગલા, 60,000 ઢગલા જોયા. પણ બહુ વિવેકી અને જ્ઞાની હતો અંશુમાન. કપિલ મુનિના ચરણોમાં જઈને પ્રણામ કર્યા અને પૂછ્યું ત્યારે કપિલ મુનિ આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો કે આ 60,000 ઢગલા જે ભસ્મના તને દેખાય છે ને બીજા કોઈના નહીં, પણ તારા જે કાકાઓ હતા ને એ બધા કાકાઓ બળીને ભસ્મ થઈ ગયા છે, આ એના ઢગલા છે. હવે તું પેલા એક ઈ કામ કર કે આ ઘોડાને લઈ જા અને યજ્ઞ પૂરો કરાવ અને ત્યાર પછી જો તારે આ કાકાઓનો ઉદ્ધાર કરવો હોય, એમને મુક્તિ અપાવવી હોય તો એક જ વસ્તુ થઈ શકે. સ્વર્ગ લોકમાં જે ગંગા નદી છે એ ગંગા નદીને તારે અહીંયા લઈ આવવી પડે. એના જળનો સ્પર્શ જો આ ભસ્મને થાય તો બધાય કાકાઓનો મોક્ષ થઈ જાય. અંશુમાને ત્યાર પછી તપ કર્યું, પણ આખી જિંદગી તપ કરવા છતાં ગંગા નદી પ્રસન્ન ન થઈ. ત્યાર પછી અંશુમનના દીકરા દિલીપે તપ કર્યું, એનું આખું પૂરું થઈ ગયું, છતાંય ગંગાજી પ્રસન્ન ન થયા. અને દિલીપના દીકરા એવા ભગીરથે પછી ગંગાજીનું તપ કરવાનો પ્રારંભ કર્યો અને એણે એવું ભયંકર તપ કર્યું, એટલું ઉગ્ર તપ કર્યું. હજી આજે કંઈક અઘરું કામ કરવાનું હોય તો બધા એમ કે આ ભગીરથ કાર્ય તમે કર્યું એમ. આ એવું અઘરું કામ હતું કે 3 પેઢીઓ વહી ગઈ. વિચાર કરો તમે, એટલું અઘરું કામ અને તોય ગંગાજી સ્વર્ગમાંથી નીચે ઉતારતા નથી. પણ છેવટે ભગીરથે એટલું ઉગ્ર તપ કર્યું કે ગંગાજીને પૃથ્વી ઉપર આવવાની ફરજ પડી. ભગીરથની સામે પ્રસન્ન થઈ અને કીધું કે હું આવું તો ખરા બેટા, પણ તું વિચાર કરી લે, છેક સ્વર્ગમાંથી હું પડતું મૂકું અને જો મને ધારણ કરી શકે એવું કોઈ ન હોય ને, કે મારા વેગને ઝીલી લે, જો એવું કોઈ ન હોય ને તો સીધી હું ધરતી ફાડી અને છેક નીચે પાતાળમાં ઉતરી જાઉં તો તારા કાકાનો ઉદ્ધાર થાય નહીં. હવે શું કરવું? અને ત્યારે ભગીરથે ફરી પાછું મહાદેવજીનું તપ કર્યું છે. થોડાક સમયમાં મહાદેવજી પ્રસન્ન થયા અને મહાદેવજીએ કીધું કે તું તમારે બેટા કે ગંગાને કે આકાશમાંથી આવે, ગંગાનો વેગ હું મારી જટામાં ઝીલી લઈશ અને પછી ગંગાને તારા કાકાઓની મુક્તિ માટે હું પ્રવાહિત કરીશ. પણ એ સમયે ગંગાજીને અભિમાન, એક સરસ મજાનું પદ છે પણ ઘડિયાળનો કાંટો દોડ્યો જાય છે. પદ તો કેટલાય છે પણ બધાય લઈ લેતા એમ નથી. મસ્ત મજાનું પદ છે કે જટામાં ગંગાજી અટવાણી. પણ આપણે અત્યારે ખાલી કથા દ્વારા એ વાતને લઈ લેશું કે ગંગાજીને અભિમાન હતું કે આ જટાડો જોગી વળી આ કોણ, મારા વેગને ઝીલવા વાળો, આને તો આમ જો ક્ષણ વારમાં જ એના માથા ઉપર પડું ને તો એને લઈને હમણાં હું પાતાળમાં વહી જાઉં. એવું અભિમાન ગંગાજીને હતું. કારણ શું સ્વર્ગની નદી કહેવાય ને, એવું અભિમાન. અને મહાદેવજીના પ્રભાવને કઈ જાણી ન શક્યા અને ઉપરથી પડતું મૂક્યું. શિવજીએ પોતાની જટાઓને ખુલી મૂકી અને ગંગાજી આવી અને સીધા જટા ઉપર પ્રવાહ એનો પડ્યો અને જેવા ગંગાજી આવી ગયા એ ભેગું મહાદેવજીએ પોતાની આખી જટા છે ને એને બાંધી દીધી અને ગંગાજી જટામાં હલવાઈ ગયા, ફસાઈ ગયા. જટામાં બાંધી લીધા ભોળાનાથ. અને આ બાજુ એક બાજુ અંદર ગંગાજી મૂંઝાય અને બહાર ભગીરથ મૂંઝાય. એને બે હાથ જોડ્યા કે ભગવાન આ તો હતું ઈ નહીં થયું, ગંગાજી આવ્યા પણ મારા પૂર્વજ હતો આમ નામ રહ્યા, એનો ઉદ્ધાર કેમ ન થાય?
અને ગંગાજી પછી સ્તુતિ કરી છે ભગવાન ભોળાનાથની, અને શિવજીએ પોતાના જટામાંથી એક લટ છોડી અને એક લટમાંથી ગંગાજીનો એક સુંદર મજાનો ઠંડો શીતળ પાવનકારી પ્રવાહ છે એ ધરતી ઉપર પડ્યો છે. આગળ આગળ ભગીરથ રાજા ચાલ્યા અને પાછળ પાછળ ગંગાજીનો એ પ્રવાહ ચાલ્યો. જે જગ્યાએ સગર રાજાના 60,000 પુત્રોના ભસ્મ હતી ત્યાં ગયા છે. બધી ભસ્મ ઉપર ગંગાજીનો પ્રવાહ અડ્યો છે, એનો સ્પર્શ થયો છે અને 60,000 પુત્રોને ત્યાં મોક્ષની પ્રાપ્તિ થઈ છે. બધાની ત્યાં મુક્તિ થઈ છે. બોલીએ ગંગે મહારાણી જી જય. અને ગંગાજીના કાંઠે આવ્યા હોય અને આવા પાવનકારી ગંગાજીમાં આપણે સરસ મજાની ડૂબકીઓ મારી મારીને પોતાના દેહનું કલ્યાણ કરવાનું વિચાર્યું હોય, પગ બોરી એટલે કેવું થાય ખબર હે ને? પેલા કાંઠે જઈને પગ બોડીને એટલે આમાં નવાય. અને તાજો વરસાદ પડ્યો હોય ઉપરવાસમાં એટલે તો બોલો ગંગે મૈયા પણ ગંગાજી પાપને ધોવે એ 100% સાચું, પણ ખાલી ગંગામાં ડૂબકી મારે પાપ ધોવાતા નથી. કર્મના બંધનો છે ને એ તો બધાને બાંધે હો. નહીતર આપણે મનુષ્ય છે ને બહુ એટલે બહુ બુદ્ધિશાળી પ્રજા છે. બીજા બધા જીવો તો ઘોડા છે, પણ મનુષ્ય છે ને એ બહુ બુદ્ધિશાળી પ્રજા. હવે જો ગંગાજી ખરેખર પાપ ધોઈ નાખતા હોય, કાલે મેં વાત કરી હતી ગંગે ત્રિપત ગામિની, ગંગાજી છે ને 3 પ્રકારે પુણ્ય આપનાર છે. કઈ કઈ રીતે? તો કે સ્નાને પાને ધ્યાને ચ મોક્ષદાયિની. સ્નાન કરો તોય મોક્ષ આપે, પાન કરો તોય મોક્ષ આપે, અને માત્ર ધ્યાન કરો ને નાતી વખતે હર ગંગે કરો તોય મોક્ષ આપે. તો આપણે એટલા બુદ્ધિશાળી માણસો છીએ કે જો આપણને ખબર પડે કે હવે આપણું આયકું પૂરું થવા આવ્યું અને જિંદગીની માલિપા ધરાઈને પાપ કર્યા છે અને આ તો નરકમાં જવાનો ટાઈમ થયો હવે, તો આપણે શું કરી ખબર છે? લાવું ગંગાજળ, કાં તો કે એક આચમન કરી લઉં ને, ગંગાજી બધાય પાપ મારા ધોઈ નાખે, સીધો સ્વર્ગમાં જ આપણી ટિકિટ ફાટે. પણ એમ સ્વર્ગની ટિકિટો ફાટતી નથી. બે વસ્તુ જોઈ. જો ગંગાજીનું તો મહાત્મ્ય છે જ. શું કામ મહાત્મ્ય છે ખબર છે? ત્રણેય મહાન દેવો પાસે થઈને આવ્યા છે ગંગાજી. ક્યાં ક્યાં થઈને આવ્યા જુઓ.
આ ગંગાજી પેલા ક્યાં હતા? સૌથી પેલા ક્યાં હતા ગંગાજી? સ્વર્ગ નદી કહેવાય, બરોબર? હા, ક્યાં હતા પેલા? સૌથી પેલા સ્વર્ગમાં, સત્યલોકમાં હતા પેલા. ક્યાં હતા? તો કે બ્રહ્માજી છે ને, બ્રહ્માજી એના કમંડળમાં હતા પેલા. એટલે બ્રહ્માજીનો સ્પર્શ થયો એને. પછી બ્રહ્માજીએ કમંડળમાંથી નીચે પધરેવા ક્યારે? તો કે આ ઉપેન્દ્ર ભગવાનના પગ ધોયા ત્યારે. ઉપેન્દ્ર ભગવાન એટલે કોણ? તો કે વામનજી. વામનજીનો પગ ત્યાં સુધી ગયો તો ને, જમણો પગ ત્યાં સુધી ગયો અને પ્રથમ પગ ત્યાં સુધી ગયો, એટલે પોતાના કમંડળમાંથી જળ રેડી બ્રહ્માજીએ વામનજીના પગને ધોયા. એટલે બીજો સ્પર્શ વિષ્ણુ ભગવાનને થયો. અને ત્રીજો સ્પર્શ કોને થયો? તો કે જટામાં સદાશિવને ત્રણેય મહાન દેવતાઓનો સ્પર્શ કરી અને એ નદી આવીને, એટલે એનું આટલું મહાત્મ્ય છે. નદીઓ તો બીજી હજારો છે વિશ્વમાં, પણ આ નદીના જળનું મહત્વ કેટલું આપણે બધા જાણીએ જ છીએ કે કદાચ ગમે એટલા વર્ષો સુધી આ જળને બંધ રાખવામાં આવે ને, પેક કરીને, તો આ પાણી બગડે નહીં. આયુર્વેદ તો એને ઔષધ તરીકે ગણે છે કે રોજ જો તમે ગંગાજળ પીવો ને તો ગંગાજી રોગ દોગ થવા જ ન દે. રોજ ગંગાજળ પીવો છો, એટલા ઔષધીય ગુણોથી ભરપૂર છે આ જળ. એટલે ખરેખર પાપ ધોવાય તો ખરા, પણ ખાલી નાયે ન ધોવાય. એક કંઈક છે એવું, યાદ આવે તો આખું બોલી જાવ, નહીતર ભૂલાઈ જશે તો થયું કે નહાએ ધોયે હરી મિલે તો મેં નહાવું 100 બાર. એવું છે કે નાઈ ધોઈને જો હરી મળી જતા હોય તો હું રોજ 100 વખત નાવ. પણ હકીકતમાં તો અંદરથી જો તમે નાવ ને તો જ તમે પવિત્ર થાવ. અંદરથી નાવ એટલે અંદરથી કેવી રીતે? તો કે અમુક સમય એવા હોય કે જ્યારે પશ્ચાતાપનું ઝરણું ફૂટે આપણી અંદરથી, અને પરમાત્માની સામે આપણે જો ઊભા રહી અને આંખમાં આંખ નાખીને જોવાની તેવડ ન આવે ને, અને આંખ આપણી નીચી નમે અને એમ થાય કે ભગવાન ઘણાય પાપ થઈ ગયા હો જીવનમાં, કેટલાય તો જાણી જોઈને કર્યા છે, અજાણતા તો થયા પણ ભગવાન કેટલાય હાથે કરીને કર્યા છે. અને એવા સમયે પરમાત્માની આંખમાં આંખ નાખીએ આપણે અને ઊભા રહીને એમ કે ભગવાન આજે હું પ્રાયશ્ચિત કરવા ઊભો થયો છું, આજે તારી સામે મારે મારા બધા ગુનાની માફી માંગવી છે. કે મનુષ્યનો દેહ દીધો તો ખરો, પણ મેં એનો પૂરેપૂરો ઉપયોગ ન કર્યો. ભગવાન ન કરવાના કંઈક કામ કર્યા અને કેટલાય પાપ થયા છે, પણ આજે માફી માંગવા આવ્યો છું. એવી જ રીતના ગંગાજીમાં જો 2 ડૂબકી ખાય અને ભીના કપડે તમે ઊભા હો સૂર્યનારાયણની સામે અર્ઘ દેતા દેતા જો મનમાં આવો જ વિચાર આવી જાય ને કે એમાં ગંગા આજે તારા ખોડામાં હું છું તો ખરા, સ્નાન કર્યું, ડૂબકી મારી, પણ સાચું પાપ ક્યારે ધોવાય? તો કે હાથમાં જે અંજલિ છે ને, એ અંજલિમાં બીજા 2 ટીપા પડે. ક્યાંથી? તો કે પ્રાયશ્ચિતના આંખમાંથી નીકળેલા 2 ટીપા જો ઈ અંજલિમાં પડે, ઈ અંજલિ ઈ જો ભગવાનને અર્પણ થાય ને, તો ભગવાન આપણે બધાય પાપ ધોય, બાકી કોઈ પાપ ધોવાતા નથી. તો સાચું સ્નાન ઈ છે કે જેમાં બહારનું સ્નાન થાય અને આંતરિક શુદ્ધિ થાય. તો અત્યાર સુધી કદાચ આવી રીતે ન નાહ્યા હોય ને, તો હજી આપણી પાસે 3-4 દિવસ છે, તો હજી પાછા ગંગાજીના ખોળે જાજો અને ગંગાજીમાં કેળ હમણાં પાણીમાં ઉભા રહી હાથમાં જળ લઈ અને દેવતાઓને પિતૃઓને અર્પણ કરો ને, ત્યારે હૃદયથી માફી માંગજો. અને જો હૃદયથી પ્રાયશ્ચિત કરશો ને તો ગંગાજી પાપ ધોશે. અને પરમાત્મા છે ને, આ ત્રિવિક્રમ કયો કે પુરુષોત્તમ કયો, જે તમે કયો એ તમારા બધા પાપ ધોશે. ગંગાજીનું એક સરસ મજાનું કીર્તન છે, એ વિશાલભાઈ લીધું, પણ મને એક ધૂન લેવાનું મન થાય છે, તો આજ ભેગે ભેગી આપણે ધૂન લઈ. કારણ શું કે એ ધૂન મને પ્રિય છે, મારા પિતાજીને પ્રિય છે અને મારા માતુશ્રીને પ્રિય છે. આ હિરેનભાઈ આ ઉતારે છે તો એ હું પાછું એમને મોકલીશ, એટલે એ અહીંયા સાંભળે અને એ રાજી થાય. એક નાનકડી ધૂન, બહુ જાજો ટાઈમ આપણે લેવો નથી, પણ એ ધૂન આપણે લઈ એટલે મારે ક્યાંય મોકલવા થાય તો મારા માતુશ્રી રાજી થાય કે કાળા કાળા કૃષ્ણજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા. કાળા કાળા કૃષ્ણજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા. કાળા કાળા કૃષ્ણજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા. કાળા કાળા કૃષ્ણજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા.
રસોડા વાળા કીધું તો મેં કીધું તમે કથા સાંભળવા આવતા રહેજો કીધું બપોરે જમવાની રજા. અને આજે તો ભૂખ લાગે છે ને લાગે ભૂખ લાગે ના પ્રસાદ લેવાનો બધાને મજા મજા કરો. બોલો દ્વારિકાધીશ. હજી આપણે ઘણી કથા બાકી છે હો, એટલે મોડું થશે એની તૈયારી તમે રાખો ને એટલા માટે કીધું. અને બધું ઠંડુ ને બધું જો જમાવટ છે એમાં તમારે કઈ ઘટે એવું છે જ નહીં. મારે ઘટે તો જિંદગી ઘટે તો જિંદગી ઘટે. હે ગોપાલભાઈ ક્યાં ગયા? વીરકુમાર મહાદેવ મહાદેવ. તો આવો સુંદર મજાનો માં ભગવતી ભાગીરથીનો મહિમા. 60,000 સગર પુત્રોના મોક્ષ થયા છે. અને માતાજી ખડખડ ખડખડ વહેતા વહેતા ગંગા સાગર સુધી જાય છે. અને રસ્તામાં જે કોઈ પણ પાપી જીવો હોય એ બધાના પાપને પણ પોતાની સાથે વહાવી જાય છે.
ભગીરથ રાજાથી પછી ફરી આગળ સૂર્યવંશનું વર્ણન આવે છે. ભગીરથના પુત્ર શ્રુત થયા, શ્રુતના પુત્ર નાભ થયા, નાભના પુત્ર સિંધુદ્વીપ, એના અયુતાયુ, એના ઋતુપર્ણ, એના સર્વકામ, એના સુદાસ અને એના સૌદાસ નામના પુત્ર થયા. આ સૌદાસને એક બ્રાહ્મણ સ્ત્રીનો શાપ લાગ્યો હતો, એટલે પોતે એને કોઈ સંતાન થયું નહીં. એની પત્ની જે હતી મધ્યંતી, એને નિયોગ પદ્ધતિ દ્વારા ગર્ભાધાન થયું અને એને એક પુત્ર થયો, એનું નામ અશ્મક. એ અશ્મકનો મૂલક નામનો પુત્ર થયો. એના પુત્ર થયા દશરથ. પણ આ દશરથ એટલે રામના પિતા દશરથ નહીં. સૂર્યવંશમાં દશરથજી જે રામના પિતા થયા ને એની પહેલા ઘણી પેઢીઓ પહેલા પણ એક દશરથ રાજા થયા. આ ઈ દશરથ પહેલા. એના એક દીકરા જેનું નામ હતું એડવિડ, એના વિશ્વસહ થયા અને એના ખટવાંગ નામના રાજા થયા. આ ખટવાંગ નામના રાજાની કથા આવે છે કે માત્ર 2 જ ઘડી એની પાસે આયુષ્ય હતું. એને ખબર પડી ને એટલે ભગવાનનું નામ લેતા લેતા એને 2 જ ઘડીમાં પોતાનો મોક્ષ મેળવી લીધો. ખટવાંગના દીકરા દીર્ઘબાહુ, એના દીકરા થયા રઘુ. એ રઘુ રાજા ઉપરથી પેલી પંક્તિઓ છે વિખ્યાત થઈ કઈ તો કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. એ રઘુ રાજા થયા. રઘુ રાજાના પુત્ર થયા અજ અને અજના થયા દશરથ અને એ દશરથના પછી થયા રામ. અને શુકદેવજીએ પછી રામજીના જન્મની અને રામજીના આખા ચરિત્રની કથા કહેવાની શરૂઆત કરી. પણ કેવી રીતે તો કે અત્યંત સંક્ષિપ્તમાં, બહુ ટૂંકા 2 જ અધ્યાયમાં રામજીની કથા પૂરી કરી નાખી શુકદેવજીએ. શું કામ તો કે શુકદેવજી છે એ શિવનો અંશ છે અને શિવના ઈષ્ટદેવ છે એ રામ. જો જાજુ રામનું નામ લેવાય તો શુકદેવજી છે એને સમાધિ લાગી જાય. સમાધિ લાગી એનો વાંધો નથી, પણ જો સમાધિ લાગી જાય તો 7 દિવસમાં પરીક્ષિતજીને જે મોક્ષ આપવાનો છે ને એ મોક્ષ રહી જાય. એટલે બહુ ટૂંકામાં રામજીનું ચરિત્ર કીધું છે કે સરયુ નદીનો કાંઠો છે, સુંદર મજાની અયોધ્યા નગરી છે, અતિ પ્રતાપી એવા મહારાજા દશરથ, ખૂબ જ ધર્મનિષ્ઠ, ખૂબ જ વિદ્વાન અને ગુણવાન અને પોતાની પ્રજાને પોતાના સંતાનની માફક રાખવા વાળા રાજા. દશરથજીને 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. 3 રાણીઓ પણ પોતાના પતિની જેમ જ ભગવાનમાં અત્યંત શ્રદ્ધા ધરાવનારી, સદ આચરણ વાળી, પતિવ્રતા, પણ ભગવાનની એટલી એના ઉપર ઓછી કૃપા થયેલી કે દશરથ રાજાને 3 પત્નીઓ હતી, પણ તેમ છતાં દશરથ રાજા છે એ સંતાન રહિત હતા. બહુ મોટી ઉંમર થઈ ગઈ. દશરથ રાજાને શ્વેત કેશ થવા લાગ્યા, વાળ છે સફેદ થવા લાગ્યા ને તેમ છતાં એમને કોઈ સંતાન ન થયું. અને એટલે જ લખેલું છે માનસજીમાં કે એક બાર દશરથ મન માહી ભઈ ગલાની મોરે સુત નાહી. દશરથજીને મનમાં ચિંતા થઈ છે કે મારે કોઈ સંતાન નથી, મારે કોઈ દીકરો નથી. ચિંતા થઈ છે અને વશિષ્ઠજીને બોલાવ્યા, પોતાના કુળ ગુરુને, અને પોતાની ચિંતા કીધી. વશિષ્ઠજીએ ઉપાય બતાવ્યો કે રાજન, એક ઉપાય છે. તમે જો પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવો તો ભગવાનની કૃપા તમારા ઉપર થાય અને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય. કોના પાસે કરાવો તો કે શૃંગી નામના ઋષિ છે, ખૂબ વિદ્વાન છે. અને શૃંગી ઋષિ માટે એવું કહેવાતું કે એમણે પોતાના આખા જીવન દરમિયાન સ્ત્રીઓનું મુખ પણ જોયું નહોતું. એવા તપસ્વી અને તેજસ્વી બ્રાહ્મણની પાસે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવામાં આવે તો રાજન તમારે ત્યાં ચોક્કસ પુત્ર પ્રાપ્તિ થશે. શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા, યજ્ઞનું આયોજન થયું. યજ્ઞમાં યજમાન પદે દશરથ રાજા અને 3 રાણીઓ બેઠા છે.
અને જેવો યજ્ઞ પૂરો થયો કે તરત જ યજ્ઞ નારાયણ પ્રસન્ન થયા અને હાથમાં ખીરનો ચરુનો પ્રસાદ લઈ એક કુંભ લઈ અને યજ્ઞ નારાયણ પ્રગટ થયા. યજ્ઞના આચાર્ય હતા શૃંગી ઋષિ, એટલે એમણે પ્રસાદ છે શૃંગી ઋષિને આપ્યો. શૃંગી ઋષિએ વશિષ્ઠજીને આપ્યો. વશિષ્ઠજીએ એ ખીરનો પ્રસાદ છે દશરથ રાજાને એટલે કે યજમાનના હાથમાં આપ્યો. દશરથ રાજાએ ખીરનો પ્રસાદ જે હતો એ પ્રસાદ પોતાના રાણી એવા કૌશલ્યાજીને આપ્યો. કૌશલ્યાજીએ એમાંથી ભાગ કર્યા. એક ભાગ પોતે લીધો, એક ભાગ એમાંથી સુમિત્રાજીને આપ્યો. સુમિત્રાજીએ પોતાને જે પ્રસાદ મળ્યો તો એના પાછા ભાગ કર્યા. એક ભાગ પોતે લીધો ને એક ભાગ છે એ કૈકેયીને આપ્યો. અને પ્રભુનો પ્રસાદ એના કારણે ત્રણેય રાણીઓએ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, ત્રણેય રાણીઓએ ભગવાનની કૃપાથી ગર્ભ ધારણ કર્યા છે. અને હવે જ્યારે રામજીને લેવા જવું હોય, જઈશું ને રામજીને લેવા પહેલા, પછી મોડા તો મોડા પણ પછી કૃષ્ણ ભગવાનને લેવા જઈશું. આમ તો રામજીનો ટાઈમ બપોરનો 12 વાગ્યાનો છે. મારે કૃષ્ણ ભગવાનને 12 વાગે લઈ આવ્યા હતા, પણ હરી ઈચ્છા ભલી હશે એટલે ભગવાન જ્યારે એની ઈચ્છા થાય ત્યારે જ આવશે. એટલે થોડુંક મોડું તો થશે. ભગવાન કે હું બપોરના 12 વાગે જન્મો તો ને તો હું બપોરના 12 વાગે જ આવીશ. એટલે 12 વાગ્યાની તૈયારી ત્યારે થશે ને ત્યારે રામજી આવશે, પછી કૃષ્ણ પધારશે. બરોબર? તો રામજીને આપણે લેવા જાય તો એના માટે તન્મયતા કેવી જોઈએ, એના માટે ભક્તિ કેવી જોઈએ અને એના માટે ઉત્સુકતા કેવી જોઈએ? તો એક જ વસ્તુ છે કે જો રામજીને પોતાના આંગણે લઈ આવવા હોય ને તો આપણે બધાએ શબરી બનવું પડે. નાની કન્યા હતી એમાંથી લઈ અને વૃદ્ધા બની ગઈ ને ત્યાં સુધી એ શબરીએ મનમાં એક જ વસ્તુ મનમાં વિચારીને રાખી છે કે મારા ગુરુએ મને કીધું છે કે તું દરરોજ પ્રતીક્ષા કરજે, એક દિવસ રામ તારા આંગણે આવશે. આપણે 500 વર્ષ પ્રતીક્ષા કરી. રામજી પોતાના મંદિરમાં બિરાજમાન થઈ શકે ને એટલે આપણે હિન્દુઓએ બધાએ, સનાતનીઓએ 500 સદીઓ સુધી આપણે પ્રતીક્ષા કરી ને ત્યારે ભગવાનની જ કૃપા થઈ અને કંઈક રાજકીય ઈચ્છા શક્તિ પણ જેને કહેવાય કે આપણા હિન્દુઓના હૃદય સમ્રાટ એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી, હું તો કહું છું કે એકવાર અત્યારે આપણે બધા એના માટે તાલીઓ પાડવી જ પડે કે કદાચ એ ન હોત ને તો હજી રામજી તંબુમાં જ બિચારા અત્યારે બિરાજમાન હોત. અને એ ભગવાન ધામે ધૂમે કરોડોના ખર્ચે દિવ્યાથી દિવ્ય અને ભવ્યાથી ભવ્ય મંદિર જે બન્યું ને એમાં અત્યારે એમની 12 રામની સ્થાપના થઈ છે. અને જ્યારે એની સ્થાપના થવાની હતી ને ત્યારે વિશાલભાઈ સરસ મજાનું પદ છે, એ બહુ પ્રચલિત હતું ને આખા ભારતમાં ગવાણું હતું. એ પદ છે ને એ શબરીનો ભાવ છે. બધાને યાદ જ છે, બધાને આવડે જ છે એ સરસ મજાનું પદ. અને આપણે બધાએ રામજીને પ્રાર્થના કરી કે હે રામ તમે પધારો, અને તમે પધારો ને તો અમે તમારો સત્કાર કરીએ ને તમારા ચરણોમાં માથું નમાવીએ. झोपड़ी के भाग खुद जाएंगे राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग खुद जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग खुद जाएंगे राम પાછળ બેઠેલી ભાઈઓને તાળી પાડવાની છોડ છે. રામ આવે ને તાળી ન પાડી હાલે ભલામણ. રામ આવતા હોય ને હિન્દુનો દીકરો તાળી ન પાડી હાલે. राम आएंगे आएंगे नाच जाएंगे.
खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाहर खुल जाएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाहर खुल जाएंगे राम आएंगे। राम झूलेंगे तो पलना झुलाएंगे। मीठे मीठे भजन सुनाएंगे। मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे। मिट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाहर खुल जाएंगे राम मेरी झोपड़ी के बाहर खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाहर खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाहर खुल जाएंगे राम आएंगे। સબરીનો ભાવ છો વિશાલભાઈ, તમે થોડું ચેન્જ કર્યું, પણ તમને કહું અને બધાને કહું, રામ આएंगे તો અંગના સજાઉંગી. હા, એ સામૂહિક કર્યું તમે, એ ખોટું નથી, પણ એમાં ભાવ છે ને એ સબરીનો છે. એમાં જો ગોપાલ મહારાજને કે કોઈ પણ પુરુષને ગાવું હોય ને તો એમ જ ગાવું પડે કે રામ આएंगे તો અંગના સજાઉંગી, કારણ શું કે એ ભાવ સબરીનો છે. જેમ કૃષ્ણને પામવું હોય તો મહાદેવજીની હાડી પહેરીને ગોપી થઈને આવવું પડે ને, એવી રીતના જો રામજીને પોતાના હૃદયના આંગણ સુધી લઈ આવવા હોય ને તો દરેક પુરુષોએ સબરી થવું પડે, તો રામ આવે. તો હવે આપણે ભગવાનને રામજીને લેવા માટે જઈએ સામે કે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. એ સમય નજીક આવ્યો છે. કેવો સમય? તો કે ભગવાનના આગમન માટે શુભ સમય. જોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ ચર અરુ અચર હર્ષ ચિત રામ જન્મ સુખ ભૂલ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ શુભ લગ્ન, શુભ યોગ, શુભ સમય, શુભ દિવસ બધું નજીક આવવા લાગ્યું છે. ભગવાનના પ્રાગટ્યનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે બધા જ જીવો હર્ષ પામવા લાગ્યા. વાતાવરણ છે એ સુગંધિત બનવા લાગ્યું છે. જે ફૂલ માત્ર દિવસે જ
ખીલેલા રહેવા લાગ્યા અને સર્વત્ર વાતાવરણમાં પ્રસન્નતા ફેરવા લાગી છે. અને એ દિવસ આવી ગયો. કયો દિવસ? તુલસીજી લખે છે, નોમતી મધુમાસ પુનીતા શુક્લ પક્ષય વિદિત હરિ સીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મધ્ય દિવસય વિશીષણામાં પાવન સારલોક વિશ્રામાં. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. વાનસાની ઋતુ પૂરી થઈ. વસંત ઋતુનો પ્રારંભ. વસંત ઋતુ એટલે ચૈત્ર મહિનાની આજુબાજુની ઋતુ. વૈશાખ મહિનાથી ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય. ફાગણ અને ચૈત્ર એટલે વસંત ઋતુ. મધુમાસ છે એટલે કે ચૈત્ર મહિનો છે, શુક્લ પક્ષ છે, નવમી તિથિ છે અને બરોબર બપોરે મધ્યાહ્નના સૂર્યનારાયણ આકાશમાં વચ્ચોવચ આવવાની તૈયારી. કેવો સમય? તો કે નહીં ગરમી બહુ, નહીં બહુ ઠંડી, સામશીત ઉષ્ણ એવું વાતાવરણ છે. ભગવાનને પ્રિય એવો બપોરનો મુહૂર્ત છે જેને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે. આખા દિવસનું પંચાંગની દ્રષ્ટિએ સારામાં સારું મુહૂર્ત એટલે બપોરનો 12 વાગ્યાની આજુબાજુનો સમય જેને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે. અને ભગવાન પોતાના પ્રાગટ્ય માટે અભિજીત મુહૂર્તની પસંદગી કરી છે. અને બ્રહ્માજી બધા દેવતાઓને આજ્ઞા કરી કે ભગવાનના આગમનને બધા જ દેવતાઓ અયોધ્યાના આકાશ ઉપર એકત્રિત થવા લાગો. આકાશમાં બધા દેવતાઓના વાહનો આવી ગયા છે, વિમાનો આવી ગયા છે. અપ્સરાઓ સ્વર્ગમાં નૃત્ય કરવા લાગી, ગંધર્વો ગાયન ગાવા લાગ્યા છે, વાજિંત્રો બધા આપ મેળે સ્વર્ગમાં વાગવા લાગ્યા. અને ભગવાનના આગમનને વધાવવાની તૈયારીઓ થઈ છે. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરવાની શરૂઆત કરી અને બરોબર એ સમયે અખિલ જગતના વિસામા રૂપ ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા એવા માતા કૌશલીની સામે પ્રગટ થયા છે. હરિ પ્રગટ કૃપાલા દીના દયાલા કૌશલ્યા હિતકારી હરખિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચનય વિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી ઓ ધનવનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી કરજોડી કરજોડી આસ્તુતિ તોરી કહી વિધિ કરો અનંતા માયા ગુણ જાના અતિશયમાના વેદ પુરાણ મનંતા. કૌશલ્યાજી પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે મારી સામે પ્રગટ તો થયા ચતુર્ભુજ સ્વરૂપે. ભગવાન તમારા આ સ્વરૂપને હું વંદન કરું કોણ? મારે તો એવા સ્વરૂપના દર્શન કરવા છે જેને હું મારા ઘોડામાં લઈ અને રમાડી શકું ભગવાન, અને જેને હું લાલન પાલન કરી શકું, જેની કારીગરી વાણી હું સાંભળી શકું. ભગવાન તમે એવા નાના બાળકનું સ્વરૂપ ધારણ કરો. અને ભગવાને માતાજીની પ્રાર્થના સાંભળી છે. માતા પુની બોલી સોમતી ડોલી સજહુતા તય રૂપા જય શિશુલીલા અતિ પ્રિય શીલા સહ સુખ પરમયનો સુની વચન સુજાના ગણ ગાના હોઈ બાલક સુર ભૂપા યહ કરી દે
બોલમાં હવે, અને કૌશલ્યાજીએ કીધું કે હવે આ તો મૃત્યુલોક છે પ્રભુ, તમે આવ્યા, તમે નાના બાળક બનીને હાચું, પણ મૃત્યુલોકમાં જે જન્મે ને એને રડવું પડે પહેલા, તો ભગવાન તમે હવે રડો, અને માતાની આજ્ઞા માની અને ભગવાને નાના બાળક સ્વરૂપે રડવાનો પ્રારંભ કર્યો, અને ભગવાન રામચંદ્ર પરમાત્મા નાના બાળક સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાનના રડવાનો દિવ્ય ધ્વનિ આખા મહેલની અંદર છવાઈ ગયો છે. બ્રાહ્મણો માટે, સંતો માટે, ગાયો માટે ભગવાને રામચંદ્ર પરમાત્મા સ્વરૂપે જન્મ ધારણ કર્યો. બાળકના રડવાનો અવાજ આવ્યો. દાસ દાસીઓ હરખથી ચારે બાજુ મહેલમાં દોડાદોડી કરવા લાગ્યા. એક દાસી દોડી અને ગઈ છે દશરથજીની પાસે, ચરણોમાં પ્રણામ કરી અને આનંદના સમાચાર આપ્યા કે હે રાજન, હે ભગવાન, હે આ અયોધ્યાના નરેશ, આપને ત્યાં કૌશલ્યાજીની કુખે એક નાના પુત્ર રત્નનું પ્રાગટ્ય થયું છે. આપને પુત્ર જન્મની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. થોડી જ ક્ષણોમાં આખા નગરની અંદર સમાચાર પહોંચી ગયા છે. પોતાના રાજાને આવડી મોટી ઉંમરે પુત્ર જન્મ થયાના સમાચાર સાંભળી અને બધાય નગરવાસીઓ, અયોધ્યાવાસીઓ હરખ ભેલા થયા છે, અને બધાયના મોઢે એક જ વાત છે, અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. હે અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. હાથી ઘોડા પાલકી જય રઘુવીર લાલ કી. હાથી ઘોડા પાલકી જય રઘુવીર લાલ કી. હે હાથી ઘોડા પાલકી જય રઘુવીર લાલ કી. હાથી ઘોડા પાલકી જય રઘુવીર લાલ કી. હે અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. કૌશલ્યા કો લાલો ભયો, હે કૌશલ્યા કો લાલો ભયો જય રઘુવીર લાલ કી. કૌશલ્યા કો લાલો ભયો જય રઘુવીર લાલ કી. હે દશરથ કો દુલારો ભયો જય રઘુવીર લાલ કી. દશરથ કો દુલારો ભયો જય રઘુવીર લાલ કી. હે અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. હે અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. રામચંદ્ર ભગવાન સાથે જ સુમિત્રાજીએ લક્ષ્મણજીને અને શત્રુઘ્નજીને અને કૈકેયીજીએ ભરતજીને જન્મ આપ્યો છે. આખા અયોધ્યા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો છે. અસુરોના સંહાર માટે અને મર્યાદાની સ્થાપના માટે ભગવાન રામચંદ્ર પરમાત્માએ જન્મ ધારણ કર્યો. ભગવાનની બાળ લીલાઓ તો છે રામચંદ્ર પરમાત્માની પણ બાલકૃષ્ણ જેટલી નહીં અને એવી નટખટ પણ નહીં. એટલે કથાનો પ્રારંભ આપણે ભાગવતજીમાં પણ ત્યાંથી જ કીધો છે કે વિશ્વામિત્રજી દશરથજીની પાસે જાય છે. પોતાના યજ્ઞના રક્ષણ માટે રામ અને લક્ષ્મણજીની માંગણી કરે છે. પ્રથમ વધ છે એ તાડકાનો કરે છે રામજી, બીજા અનેક અસુરોનો પણ સંહાર કરે છે, વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા કરે છે. એ જ સમય બરાબર જનકપુરીમાંથી કહેણ આવે છે, આમંત્રણ આવે છે, અને ત્યારે વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણજીને લઈ અને જનકપુરી તરફ જાય છે. સીતાજીનો સ્વયંવર છે. જનક રાજાએ શરત મૂકેલી છે કે આજે શિવનું ધનુષ્ય છે. કેવું ધનુષ્ય? જો કે 300 બળવાન પુરુષો ઉપાડી અને જેને એક જગ્યાએ લઈ આવી શકે એવું બહુ મોટું અને વિશાળ અને અત્યંત વજનવાળું એવું શિવનું ધનુષ્ય. એની જે પ્રત્યંચા ચડાવે એની સાથે મારી દીકરીના લગ્ન થાય. અને એ સ્વયંવરની અંદર
અનેક રાજાઓ પધારેલા છે. બધાએ પ્રયત્ન કરે છે પણ બધાય જ્યારે નિષ્ફળ જાય છે અને ત્યારે જનક રાજા થોડાક કડવા વેણ બોલે છે. ન સાંભળી શકવાથી લક્ષ્મણજી ઉગ્ર બને છે. રામજીને વિશ્વામિત્ર આજ્ઞા કરે છે. રામજી જઈ અને ક્ષણ માત્રમાં નાનું બાળક જેમ રમકડાથી રમતું હોય ને એમ શિવજીના ધનુષ્યને ઉપાડી એની પ્રત્યંતા ચડાવવા જાય અને ધનુષ્ય 2 ટુકડામાં વિભાજિત થઈ જાય. શિવજીના ધનુષ્યનો ત્યાં ભંગ થાય અને સીતાજીના વિવાહ ભગવાન રામચંદ્ર પરમાત્માની સાથે થાય. એ પછી કૈકેયીના 2 વરદાનની વાત આવે છે જેનાથી દશરથ રાજા બંધાયેલા છે. જે દિવસે રામજીનો રાજ્યાભિષેક કરવાનું નક્કી થયેલું એ દિવસે કૈકેયીએ જે 2 વચનો માંગેલા એના કારણે ભરતને રાજગાદી આપવાનું વચન માંગે છે અને બીજું વચન તો કે રામને 14 વર્ષનો વનવાસ. દશરથજીને આઘાત લાગે છે, મૂર્છિત થાય છે. રામજીને ખબર પડી કે પોતાના પિતાને આવા વચનો દેવાના છે, હજી જો વચન આપ્યા તો નથી. દશરથજીએ પણ છતાં પિતાની પરિસ્થિતિ સમજી અને બીજા જ દિવસે સવારે રામજી વલ્કલ વસ્ત્રો ધારણ કરી અને વનમાં જવા માટે નીકળે છે. પણ લક્ષ્મણજી કહે છે કે ભગવાન તમને એકલા ન જવા દો, હું પણ સાથે આવું. લક્ષ્મણજી પણ તૈયાર થયા છે અને સાથે સીતાજી કહે છે કે હું તમારી અર્ધાંગિની છું, મારે પણ સાથે આવવું છે. રામ લક્ષ્મણ જાનકી ત્રણેય વનના માર્ગે પ્રસ્થાન કરે છે. ત્યાં પણ અનેક રાક્ષસોના ભગવાને વધ કર્યા છે. વનમાં જ્યાં જાય ત્યાં શૂર્પણખા આવે છે. શૂર્પણખાએ આવી અને પોતાની કામ વાસના પ્રગટ કરી. લક્ષ્મણજીએ નાક કાન કાપી અને એને વિરૂપ કરી. પોતાનું જે અપમાન થયું એનું વેર વાળવા શૂર્પણખા પોતાના ભાઈ રાવણની પાસે જાય છે અને આખી વાત કરે છે અને સીતાજીના સ્વરૂપનું, ગુણનું વગેરેનું વર્ણન કરે છે. રાવણ પણ કામ લોલુપ થઈ અને મારીચને સાથે લઈ સીતાજીનું હરણ કરવા આવે છે. સીતાજીનું હરણ થાય છે. રામજી સીતાજીને શોધવા નીકળે. જટાયુ જે રાવણની સાથે યુદ્ધ કરેલું છે, જટાયુનું મરણ થાય છે. એને ભગવાન પોતાના ધામની પ્રાપ્તિ કરાવે. ત્યાર પછી હનુમાનજી, જાંબવાન વગેરે રીંછો અને વાનરોના રાજા સુગ્રીવની સાથે મુલાકાત, વાલીનો વધ ઇત્યાદિ પ્રસંગો આવે છે. છેવટે સીતાજીને શોધવામાં હનુમાનજી સફળ થાય છે. લંકાનું દહન કરે છે. સમુદ્રના કાંઠે ભગવાન રામ પોતાની આખી સેનાને લઈને આવે. સમુદ્ર ડરી અને ભગવાનના શરણે આવે છે. સેતુ બંધ થાય છે. લંકા ઉપર આક્રમણ કરવામાં આવે છે. રાવણનો ભાઈ વિભીષણ પરમાત્માના શરણમાં આવે છે અને એની મદદ વડે રાવણના જેટલા પણ અનુચરો હતા, રાવણના જેટલા સગાવાલા હતા, રાવણનો દીકરો મેઘનાદ અને રાવણનો ભાઈ કુંભકર્ણ, આ બધાની સાથે ભગવાનનું યુદ્ધ થાય છે અને બધા ભગવાનની સાથે યુદ્ધમાં વીરગતિને પામે છે અને બધાય ભગવાનના પદને પ્રાપ્ત કરે છે. ભગવાનના હાથે જેનું મૃત્યુ થાય એનો તો મોક્ષ જ હોય ને સીધો. બધા ભગવાનની ગતિમાં મળી જાય છે અને છેવટે રાવણ બાકી રહે છે અને બધાને મૃત્યુ પામેલા જોઈ અને રાવણ પોતે હવે રામજીની સાથે પોતાનું પુષ્પક વિમાન લઈ અને યુદ્ધ કરવા આવે છે. એ જ સમયે દેવતાઓના રાજા ઇન્દ્રે પોતાનો રથ મોકલ્યો છે જેનો સારથી છે માતલી. એ રથમાં બિરાજી અને ભગવાન રામચંદ્ર પોતે પણ આરૂઢ થઈ પુષ્પક વિમાનની સામે ઊભા રહી અને બંને બળવાન રાવણ અને સામે રામ પરમાત્મા પોતે બંને ભયંકર યુદ્ધ કરે છે અને વિભીષણ દ્વારા જે સૂચન આપવામાં આવે છે એ પ્રમાણે રામજી બાણ મારે છે અને એની સાથે જ રાવણનો વધ થાય છે. રાવણનું તેજ છે એ સાક્ષાત ભગવાનના ચરણોમાં મળી જાય છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. અને વિજયનો બીજો જે અવતાર હતો ને એ અહીંયા પૂરો થયો. પહેલો હિરણ્યક્ષ અને હિરણ્યકશિપુ, બીજો રાવણ અને કુંભકર્ણનો. એટલે રામ અવતારમાં આ બીજો જે જન્મ હતો અસુર તરીકેનો જય વિજયનો એ ત્યાં પૂરો થાય છે. રામ ભગવાન બધાને લઈ પોતાના નગરમાં પાછા આવે છે અને રામ રાજ્યની સ્થાપના થાય છે. 13,000 વર્ષ સુધી ભગવાને રાજ્ય કર્યું છે એવી કથામાં આવે છે. અને ત્યાર પછી
આ કથાની સાથે સાથે જ ભગવાન પરશુરામજીની કથા પણ વણાયેલી છે. પરશુરામજીની પ્રાગટ્યની કથા છે કે જમદગ્નિ ઋષિ છે. જમદગ્નિ ઋષિના લગ્ન રેણુ ઋષિની પુત્રી રેણુકાજીની સાથે થાય છે અને એ બંનેને સંસારમાં જે પુત્રો થયા એમાં સૌથી નાના પુત્ર છે એ પરશુરામજી સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ પરશુરામજી મહારાજ કી જય. પરશુરામજી વિશે અનેક ખોટી માન્યતાઓ પ્રચલિત છે કે ભાઈ પરશુરામજી એટલે તો કે એને ક્ષત્રિયોને કોઈને જીવવા જ ન દીધા, ક્ષત્રિયોને મારી નાખ્યા, પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરી, બધા ક્ષત્રિયોનો વિનાશ કરી નાખ્યો. પણ હકીકતમાં જો કથા સાંભળીએ ને તો એમાં આવે છે કે ક્ષત્રિયોનો નાશ તો કર્યો પરશુરામજીએ. પરશુરામ એટલે ભગવાનનો અવતાર જ છે. 10 મુખ્ય અવતારોમાં આવે ને અત્યારે હજી હાલમાં છે, ચિરંજીવી છે. પણ પરશુરામ ભગવાને કોનો સંહાર કર્યો, કોનો વિનાશ કર્યો? ક્ષત્રિયોને માર્યા તો ખરા, પણ ક્યાં ક્ષત્રિયો? તો એમાં લખેલું છે કે એકમાત્ર હય વંશનો જે ક્ષત્રિયો હતા ને એનો જ નાશ કર્યો છે, બધાયનો નહીં. અને એ કેવા હતા તો કે દુરાચારી, અનાચારી, પાપાચારી, અને જે પોતે ક્ષત્રિય હોવા છતાં ગાયોનું રક્ષણ કરવું જોઈએ, બ્રાહ્મણોનું રક્ષણ કરવું જોઈએ, એના બદલે એના સંહાર કરતા, ધર્મની વિરુદ્ધ જે કાર્ય કરતા ને એ બધાનો પરશુરામજીએ સંહાર કર્યો. સહસ્ત્રાર્જુન નામનો જે હય વંશનો રાજા હતો એનો ક્ષય કર્યો, એનો વધ કર્યો, અને એનો જે આખો વંશ વિસ્તાર હતો જેમાં એ સહસ્ત્રાર્જુનના 10,000 દીકરાઓ હતા, એ પણ ખોટા માર્ગે જવાવાળા હતા ને એ બધાનો પરશુરામજીએ નાશ કર્યો, એ બધાનો વધ કર્યો. એની કથા આવે છે. અને સૂર્યવંશની આ કથા પછી હવે શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે ભગવાન, હે રાજન, હવે સૂર્યવંશની મેં તને કથા કીધી ને, આ કથા જેવી જ પુણ્યકાળી અને પુણ્યશાળી એવી જો કથા હોય તો એ છે ચંદ્રવંશની કથા. ચંદ્રવંશની કથામાં શરૂઆત ક્યાંથી થાય છે તો કે એમાં પણ ઈક્ષ્વાકુ જેવો જ મોટો વંશ આવે છે. શરૂઆત થાય આદિનારાયણથી. આદિનારાયણથી પછી બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીના માનસ પુત્રોમાંના એક અત્રિ ઋષિ થયા. અત્રિના ચંદ્રમા થયા અને ચંદ્રમાંથી જે વંશ ચાલ્યો એ વંશ એટલે ચંદ્રવંશ. અને એ વંશ એટલે એ વંશ કે જેની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું. શુકદેવજી કહે છે કે રાજન, મહારાજા યદુનો વંશ પણ આ જ અંતર્ગત આવે છે, આ વંશની અંતર્ગત. અને યદુ રાજાના વંશનું વર્ણન જે કોઈ પણ સાંભળે ને અથવા તો જે કોઈ પણ ગાય એ બધાને પણ બધા જ પાપોમાંથી મુક્તિ મળે અને બધા જ પુણ્યનો એનો ઉદય. એ વંશમાં એક યયાતિ રાજા થયા. એ યયાતિ રાજાનો સૌથી મોટો પુત્ર હતો યદુ. એ યદુના સંતાનોમાં આગળ જતા વંશમાં ક્રોષ્ટા, એના વૃજિનવાન, એના શ્વાહી, એના ઋષેકુ, એમ કરતા કરતા સાતોત નામના પુત્ર સુધીના વંશનું ક્રમ પ્રમાણે વર્ણનમાં આવે છે. આ બધા આપણે નામ લઈને તો આપણને એમ થાય કે આવા નામ લઈને શું ફાયદો? શુકદેવજીએ કીધું કે આટલા આટલા પુત્રો, આટલા આટલા પુત્રો. પણ પાછો શુકદેવજીએ એવું કીધું કે જેમ જેમ વંશના આપણે વર્ણનો કહીને કે આના દીકરા આ, આના દીકરા આ, આના દીકરા, એનાથી થાય શું? એનાથી કે બીજું કઈ થાય કે ન થાય? હું કદાચ આમાં 50 નામ લઉં ને તો નો તમને યાદ રહે, નો મને યાદ રહે, અને તમને એ બધા નામ સાંભળવામાં કઈ રસોઈ પડે નહીં. પડે? હું આમ પેઢીઓની પેઢીઓ બોલી જાઉં તો એમાં તમને કઈ રસોઈ ન પડે. પણ રસ પડે કોને ખબર છે? ભગવાનને સ્વયંને. આપણું કોઈ ઓળખાણ દેતું હોય કે ભાઈ આ ભાઈ કોણ, તો કે એના પિતાશ્રી આ એના દાદા થાય, આ એના દીકરા છે, આ એના દીકરા છે, આ એના દીકરા છે. અને આની પેઢીઓમાં તો ઓલા જે થઈ ગયા એનું તો આવડું મોટું નામ હતું. તો આપણે જો આપણી પેઢીઓના ઉપરના વખાણ સાંભળી તો આપણને કેવું ગમે? હા ભાઈ જો મારા દાદા એટલે ભાઈ આવા હતા હો. તો એવી રીતના જ્યારે ભગવાનની પાસે બેસીને આપણે એના વંશનું આપણે વર્ણન કરીએ ને, એના પિતા તો આ હતા, એના દાદા તો આવા હતા, એના પરદાદામાં તો આવા પરાક્રમી રાજાઓ થઈ ગયા, આવું જ્યારે આપણે કહીને ત્યારે શુકદેવજી એમ કહે છે જ્યારે વંશના વર્ણનો થાય ને ત્યારે બીજા કોઈ રાજી થાય કે ન થાય?
બીજા કોઈને મજા આવે કે ન આવે, પણ ભગવાનને મજા આવે. ભગવાનને ગમે એટલા માટે આ વંશના વર્ણનો છે. સાતવત થયા, સાતવતના વૃષણી થયા, વૃષણીના દેવમીઢ થયા, દેવમીઢના શૂરસેન થયા, અને શૂરસેનના વસુદેવજી થયા. અને વસુદેવજી સુધી આપણે પહોંચી ગયા. એટલે હવે આપણે હાવ નજીક રહ્યું. કોના સુધી પહોંચવાનું? તો કે વાસુદેવ સુધી પહોંચવાનું. વસુદેવ એ પિતા છે, અને વસુદેવના પુત્ર એટલે કે વાસુદેવ એવા શ્રી કૃષ્ણ, એનું પ્રાગટ્ય હવે નજીકમાં છે. જેમ રામજીને લેવા ગયા હતા, એમ કૃષ્ણ ભગવાનને પણ આપણે લેવા જઈએ અને કૃષ્ણનું પણ આપણે સ્વાગત કરીએ. વિશાલભાઈ, સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ. બધા તાળી પાડી, બધા ભગવાનને આવકારી. સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ ભગવાનને કહી આપણે કે ભગવાન બહુ રાહ જોડેલી તમે. બીજા કથાઓ તમે જુઓ ને, રામ કથા તો કથા ચાલુ થાય ને 9 દિવસની હોય. કથા ચાલુ થાય તરત રામજી પ્રગટી જાય. શિવ કથા હોય તો જેવું ચાલુ થાય ને શિવ કથા, એમાં પહેલા વહેલું જે પ્રકરણ આવે ને એમાં તરત શિવજી સ્તંભ સ્વરૂપે પ્રગટ થઈ જાય. દેવીનું પ્રાગટ્ય જલ્દી થઈ જાય. પણ આ કાંટોડો આપણો રહ્યો ને બહુ રાહ જોડાવે. 4 દિવસની કથા પૂરી થઈ જાય. 4 દિવસ, એક તો 7 દિવસ હોય, 4 દિવસ પૂરા થઈ જાય. ચોથા દિવસનું સત્ર પૂરું થઈ જાય. દિવસ પૂરો થવા આવે ને ત્યારે છેલ્લે પ્રગટ થાય. એટલે કે ભગવાન બહુ રાહ જોડાવી, પણ હવે જાજી રાહ જોડાવવામાં જલ્દી પધારો, અમે તમારું સ્વાગત કરવા તૈયાર છીએ. આવજો પ્રભુ આવજો, આવજો કૃષ્ણ, આવજો પ્રભુ આવજો, નાથ સાવજો કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ. આ વર્ણનની સાથે 9મા સ્કંદનો પુષ્પ છે એ પણ ભગવાનજીના ચરણોમાં અર્પણ કરી અને હવે ભગવાનનું હૃદય જેને કહેવાય એવો 10મો સ્કંદ એનો પ્રારંભ થાય. દેવું અધ્યાયનો સૌથી મોટો સ્કંદ, જેમાં માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રો ગાયા છે ભગવાને. વેદ વ્યાસીએ એવા 10મા સ્કંદની અંદર પ્રવેશ અને ભગવાનનું સ્વાગત. સ્વાગતમ કૃષ્ણ, મીઠી તાલીઓ કે સાથ સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કનૈયાલાલ કી જય. 10મા સ્કંદના પહેલા અધ્યાયના પ્રારંભમાં પરીક્ષિત રાજા શુકદેવજીને કહે છે કે રાજન, તમે સૂર્યવંશનો વિસ્તાર મને કીધો, તમે ચંદ્રવંશનો વિસ્તાર મને કીધો. હવે મારા ઉપર કૃપા કરી અને એ વંશમાં બલરામજી સાથે
પોતાના અંશથી ભગવાન કૃષ્ણ પ્રગટ થયા એની કથા તમે કહો. સુખદેવજીએ કીધું કે રાજન, તારો પ્રશ્ન છે ને ખૂબ સુંદર છે. શું કામ? તો કે જ્યારે ભગવાન વિશે પ્રશ્ન પૂછાય ને ત્યારે પ્રશ્ન પૂછનારનું કલ્યાણ થાય, જવાબ દેનારનું કલ્યાણ થાય, અને જેનો જવાબ સાંભળે છે ને એ બધાનું પણ કલ્યાણ થાય. હે રાજન, આ એ સમયની વાત છે કે જ્યારે લાખો દૈત્યો આ પૃથ્વી ઉપર રાજાના વેશમાં જન્મ ધારણ કરી અને આ પૃથ્વી ઉપર ખૂબ જ અત્યાચારો કરી રહ્યા હતા. રક્ષણ કરવા માટે આ પૃથ્વી છે ને એણે એક ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને બ્રહ્માજીની પાસે એક ગાય રૂપી પૃથ્વી જાય છે. અને પૃથ્વી માતાએ બ્રહ્માજીની પાસે જઈને પોતાનું દુઃખ કીધું કે હે ભગવાન, મારા ઉપર આ દૈત્ય રાજાઓએ અનેક અત્યાચારો કરેલા છે અને એટલો પાપ આ ભૂમિ ઉપર મારા ઉપર ભેગું થયું છે કે હવે હું એને ઉપાડી શકું એમ નથી, એટલો પાપનો ભાર વધ્યો છે. તો પ્રભુ તમે મને બચાવો. બ્રહ્માજીએ મહાદેવજીનું સ્મરણ કર્યું. મહાદેવજી પણ ત્યાં પધાર્યા. મહાદેવજી, બ્રહ્માજી, બધા જ દેવતાઓ અને ગૌ માતા સ્વરૂપે પૃથ્વી એ બધા જ ભેગા થઈ અને શ્રી હરિની પાસે ગયા છે, વિષ્ણુ પરમાત્માની પાસે. પુરુષ સૂક્ત દ્વારા ભગવાનની સ્તુતિ જ્યારે કરીને ત્યારે ભગવાને પ્રસન્ન થઈ અને આકાશવાણીએ કહી કે હે દેવતાઓ, હે બ્રહ્માજી, હે ભગવાન શંકર, આ પૃથ્વી માતાની જે પીડા છે, જે દુઃખ છે, એ બધું જ મેં જાણ્યું છે ને મેં અનુભવ્યું છે. અને આ પાપનો નાશ કરવા માટે જે કંઈ કરવાનું થાય ને એની વ્યવસ્થા મેં પહેલેથી વિચારી રાખી છે. દેવતાઓને કીધું આકાશવાણીએ કે ભગવાન પૃથ્વીની વેદના જાણે છે અને ભગવાન જ્યારે અવતાર કાર્ય કરે ને ત્યારે દેવતાઓએ સહાયભૂત થવું પડે. માટે હે દેવતાઓ, તમે હવે ભગવાનને સહાય કરવા યદુકુળમાં બધા જન્મ લ્યો. ગોપ બાળકો સ્વરૂપે તમે બધાય પણ જન્મ ધારણ કરો અને ભગવાનને એની માયામાં, એના અવતાર ચરિત્રમાં સહાયભૂત થવા માટે હે અપ્સરાઓ, હે દેવપત્નીઓ, તમે પણ